જય શ્રી રામ દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ મલેશિયાની અંદર આવેલ જેન્ટિંગ હાઈલેન્ડ પર. અને આ હાઈલેન્ડની હાઈટ જે છે એ સી લેવલથી 1800 થી 1900 મીટરની હાઈટ છે. અને આ જેન્ટિંગ લેન્ડ ઉપર વર્લ્ડની લાર્જેસ્ટ હોટેલ આવેલી છે. અને આ હોટલનું નામ જે છે એ ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ થયેલું છે. હવે તમને જે દેખાઈ રહ્યું છે સામે વેધર જે ક્લાઉડી ટાઈપનું છે, જેમ જેમ હાઈલેન્ડની ઉપર આપણે આગળ વધીશું એમ આવી રીતે એટમોસ્ફિયર જે છે આખું ક્લાઉડી છે. અને જે આ હોટલની વાત કરી છે એ હોટેલ આખી ક્લાઉડની અંદર બનાવેલી છે. તો ચાલો તમને લોકોને વર્લ્ડની લાર્જેસ્ટ હોટલમાં લઈ જાઉં. એના પહેલા તમે લોકોએ જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર પહેલા એને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક પણ કરી દો. અને જો આ વિડીયો સારી લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર એને શેર જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આ વિડીયોને આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ. દોસ્તો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, કારણ કે જે આ પહાડી એરિયા જે છે એનું જે એટમોસ્ફિયર અને જે ગ્રીનરી જે જોવાલાયક છે એ ખરેખર અદ્ભુત છે. દોસ્તો, આ રોડને હું આપણા કમ્પેરિઝન કરીશ ઇન્ડિયાના આબુ રોડ સાથે. તો આબુ રોડ જે છે એ પણ એક પહાડી રોડ છે, એની ઉપર પહાડ ઉપર ચડવાનું હોય છે. સેમ ટુ સેમ અહીંયા પણ એ રીતે પહાડ ઉપર જ જઈ રહ્યા છીએ આપણે. પરંતુ અહીંયાનો રોડ અને આબુનો રોડ બંનેમાં થોડોક ડિફરન્સ છે. આપણે જે આબુનો જે રોડ છે એકદમ સાંકડા છે અને એકદમ વળાંકવાળા છે. અને અહીંયાનો તમે રોડ જોઈ રહ્યા છો એ 6 લેનનો રોડ છે, એટલે ખૂબ જ વિશાળ એરિયામાં પથરાયેલો છે આ રોડ. આબુ રોડની પણ મેં વિડીયો બનાવેલી છે, તમારે જોવી હોય તો એને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે. તો હવે આપણે વાત કરીએ જેન્ટિંગ હાઈલેન્ડની. એનું નામ સાંભળીને તમને ખ્યાલ આવી જશે કે હાઈલેન્ડ એનો મતલબ હાઈટ પર છે આખું લેન્ડ. દોસ્તો, આ જે હાઈલેન્ડ જે છે આખો પહાડી વિસ્તાર છે, એની ઉપર આખો હાઈલેન્ડ બનાવવામાં આવ્યો છે. અને એ જગ્યાએ વર્લ્ડ લાર્જેસ્ટ હોટલ એટલે કે દુનિયાની સૌથી મોટી હોટલ જેનું નામ ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ ની અંદર દર્જ કરેલું છે. કારણ કે આની અંદર જે રૂમ જે છે એ 7551 7351 જેટલા રૂમ્સ આની અંદર અવેલેબલ છે. આની અંદર મુખ્ય 3 ટાવર છે, ટાવર 1, ટાવર 2 અને ટાવર 2A. આની 3 ટાવરની અંદર ટોટલ 7351 રૂમ આવેલા છે. અને આ હોટલનું નામ છે ધ ફર્સ્ટ વર્લ્ડ. અને ડિફરન્ટ કન્ટ્રીથી લોકો અહીંયા નાઇટ સ્ટે માટે આવતા હોય છે. અને દોસ્તો, તમને લોકોને જણાવીને ખુશી થાય છે કે આપણે પણ આ હોટલની અંદર 1 નાઇટનો સ્ટે બુકિંગ કરેલો છે, જેમાંનો એક રૂમની અંદર આપણે નાઇટ સ્ટે આપણે કરવાના છીએ. તો તમને ત્યાંનો જે વ્યૂ જે છે એ પણ તમને બતાવીશું. સામે તમને ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે એ જગ્યાએ આપણી હોટલ છે, એટલે કે એ પહાડ ઉપર આપણે ત્યાં પહોંચવાનું છે. તમને દેખાઈ રહ્યો છે આખો પહાડ જે છે એ ક્લાઉડથી ઢંકાયેલો છે. ત્યાંનું જે એટમોસ્ફિયર છે એકદમ બ્યુટીફુલ છે. અને જેમ જેમ આપણે ઉપર જઈશું એમ આખું ક્લાઉડ જે છે એ આખા એટમોસ્ફિયરમાં દેખાઈ રહેશે તમને લોકોને. અને આખી જે હોટલ જે છે એ ક્લાઉડથી ઢંકાયેલી છે. તમે જોઈ શકો છો આખો જે નજારો, રોડની આજુબાજુ બંને સાઈડ ગ્રીનરી છે, સામે પહાડ છે, આખું એટમોસ્ફિયર એકદમ બ્યુટીફુલ લાગે છે. અને અહીંયા જે હાઈલેન્ડનું જે ટેમ્પરેચર જે હોય છે એ 25 થી 30 ડિગ્રી જેટલું હોય છે. એવરેજ હંમેશ માટે એટલું જ રહે છે. અને કોઈક વખતે 10 ડિગ્રી જેટલું પણ થઈ જતું હોય છે, એનાથી નીચું પણ ઘણીવાર જતું હોય છે. સામે જુઓ તમે, એકદમ ક્લાઉડી આખો પહાડ ઢંકાયેલો ખૂબ સુંદર એવો લાગે છે. અને અત્યારની જે ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે એકદમ કોલ્ડ ચિલ્ડ પવન આવી રહ્યો છે. હવે થોડા સામે જઈએ, તમને દેખાઈ રહ્યું છે સામે એક બિલ્ડિંગ છે, સ્કાય સ્ક્રેપર ટાઈપનું બિલ્ડિંગ તમને દેખાઈ રહ્યું છે. અહીંયા પણ હોટલો બનવાની છે. આપણે અત્યારે પહાડી ઉપર જ છીએ. આ જે આખો લેન્ડ એરિયા તમને દેખાઈ રહ્યો છે આખો પહાડની ઉપર જ છે. હજુ અહીંથી આપણે આગળ વધવાનું છે. જો જે બિલ્ડિંગ જે બનાવી છે આખી પહાડ ઉપર બનાવેલી છે. અને આપણી હોટલ પણ આખી પહાડી ઉપર જ છે, એકદમ હાઈ લેવલ ઉપર છે રહીએ. અહીંયા સામે એક પેટ્રોલ પંપ પણ અહીંયા અવેલેબલ છે. ખૂબ સુંદર તમને દેખાઈ રહી છે બિલ્ડિંગ પણ અહીંયા.
જેની અંદર સ્ટે કરવા માટેની જગ્યાઓ પણ અહીંયા અવેલેબલ છે. અને રોડની વાત કરીએ તો એકદમ ક્લીન છે અને એકદમ સારો છે. સામે તમે જોઈ રહ્યા છો એનું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. આઈ થિંક અહીંયા આખી બિલ્ડિંગ બની રહી હોય એવું લાગે છે. અહીંયાના એટમોસ્ફિયરની વાત કરીએ તો ઘણીવાર અહીંયા વરસાદ પણ પડતો હોય છે. અહીંયા આખું ક્લાઉડી વાતાવરણ આખું તમને જોવા મળી રહ્યું છે. હમણાં થોડી વાર પહેલા અહીંયા વરસાદ પડી ગયો. હવે તમને હાઈલેન્ડની ઘણી એટ્રેક્શન જે છે ત્યાં ઉપર જઈને કઈ કઈ વસ્તુ જોવાલાયક છે અને ત્યાં કઈ વસ્તુને માણવાની છે એની વિશે પણ તમને થોડી જાણકારી આપી દઉં છું. દોસ્તો, આપણે જે હોટલમાં જઈ રહ્યા છીએ એ તો ધ વર્લ્ડની લાર્જેસ્ટ હોટલ તો છે જ, પરંતુ એની ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ નામ એનું દર્જ થયેલું છે. અને બીજી વસ્તુ, આ હોટલ જે છે એના જે રૂમની વાત કરી મેં તમને 7,351 તો છે જ. તો વિચારો દોસ્તો, ત્યાં રેસ્ટોરન્ટ કેટલી બધી હશે, કારણ કે આટલી બધી પબ્લિક માટે ખાવા પીવાની વસ્તુ પણ જરૂરી છે. તો ત્યાં રેસ્ટોરન્ટ પણ એટલી બધી સંખ્યામાં છે અવેલેબલ. અને ત્યાં ઘણા એવા મોલ્સ પણ અવેલેબલ છે. અને ત્યાં એટ્રેક્શનની વાત કરીએ તો ત્યાં સ્કાય કેસિનો છે, જે જગ્યાએ તમે લીગલીમાં ગેમ્બલિંગ પણ કરી શકો છો. અને આ જે સ્કાય કેસિનો જે છે એ ખૂબ જ મોટા એરિયામાં છે. અને દોસ્તો, બીજી વસ્તુ તમને જણાવી દઉં કે અહીંયા જે એટ્રેક્શનની અંદર બીજી વસ્તુ જે છે એ છે કેબલ કાર. હા દોસ્તો, અહીંયા આપણે કેબલ કાર પણ તમે સામે જોઈ રહ્યા છો, ઉપરની બાજુમાં દેખાઈ રહી છે. આ કેબલ કાર છે. એ હોટલ જે આપણી જે અંદર આપણે જે ફર્સ્ટ વર્લ્ડ જે આપણે કહીએ છીએ એની અંદરથી એના 4th ફ્લોર ઉપરથી આખી કેબલ કાર નીકળતી હોય છે અને છેક નીચે સુધી જતી હોય છે. એ પણ આપણે એની સવારી કરીશું ને એની વિડીયો પણ તમને જોવા મળવાની છે. અને બીજું ખૂબ જ સુંદર એવું એટ્રેક્શન જે છે એ છે થીમ પાર્ક. અહીંયા 2 ટાઈપના થીમ પાર્ક આવેલા છે. એક છે આઉટડોર થીમ પાર્ક અને બીજો છે ઇન્ડોર થીમ પાર્ક. આ બંને પણ ખૂબ જ મોટા વિસ્તારમાં છવાયેલા છે, જેની વિડીયો આપણે અલગથી પણ બનાવીશું અને એમાં અંદર પણ આપણે જઈશું, તમને એની એન્જોય પણ કરાવીશું. અને આ હાઈલેન્ડની ઉપર વર્લ્ડ રિસોર્ટ પણ અવેલેબલ છે. અને અહીંયા જે રેસ્ટોરન્ટ જે છે એ 70થી પણ વધારે 70થી પણ વધારે રેસ્ટોરન્ટો છે અહીંયા. અને તમે સામે જોઈ રહ્યા છો ટ્રી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ટ્રીના તમને જો નામ આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આ કયા ટ્રી છે. અને આ તમે જે જોઈ રહ્યા છો વિડીયો આપણી, એ છે જેન્ટિંગ હાઈલેન્ડ જવા માટેનો રસ્તો, કે જે રસ્તો કેવો છે એના ઉપરની હતી. અને ત્યાં હાઈલેન્ડ ઉપર જઈને ત્યાં કઈ કઈ વસ્તુ એટલે કે કઈ કઈ વસ્તુ એટ્રેક્શન કયા કયા તમે જોવા લાયક છે એના વિશે તમને લોકોને મેં માહિતી આપી છે. આના પછીના જેટલા બી બ્લોગ આવશે આપણા, એ દરેકે દરેક વસ્તુ ત્યાં ઉપર હોટલમાં જઈને એના રૂમ્સ કેવા છે, ત્યાં કઈ રીતે ચેકિંગ ચેકઆઉટ કઈ રીતનું છે, પોસિબિલિટી કઈ રીતે હોય છે, ત્યાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે, થીમ પાર્ક છે, ત્યાંનો કેસિનો છે, એ દરેક વસ્તુ તમને લોકોને હું વિડીયો દ્વારા શેર કરવાનો છું. તો તમે લોકોએ હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને કરી દેજો, તો જેથી કરીને તમને લોકોને નવી જેટલી બી વિડીયો હું મૂકીશ એ તમને જોવા મળી જશે. હવે આપણે ઓલમોસ્ટ ઉપર પહોંચવા આવી રહ્યા છીએ. આ તમે સામે જે દેખાઈ રહ્યું છે બ્રિજ ટાઈપનો, એ છે એક્સકેવેટર, કે જેનું વર્કિંગ કામ ચાલી રહ્યું છે, કે જેની ઉપર તમે ઉપરથી છેક નીચે સુધી તમે જઈ શકો છો. અને હા દોસ્તો, તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અહીંયા એક સારું એવું એટ્રેક્શન જે છે એ છે ચાઇનીઝ ટેમ્પલ, કે જે આપણે કેબલ કાર થ્રુ જઈ શકીએ છીએ. અને ત્યાં કેબલ કાર થ્રુ જયા પછી એક્સકેવેટર જે છે એનો ઉપયોગ કરીને ત્યાં સુધી પહોંચવાનું હોય છે. એની વિડીયો પણ આપણે બનાવીશું અને તમને નેક્સ્ટ વિડીયોમાં જે છે એ વિડીયો તમને જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ રહ્યા છો જે એક્સકેવેટર જે છે જૂનું તોડીને અત્યારે નવું બની રહ્યું છે અહીંયા. દોસ્તો, સામે તમે જોઈ રહ્યા છો એકદમ ક્લાઉડી એટમોસ્ફિયર તમને દેખાઈ રહ્યું છે. વાદળા આખા એકદમ રોડ ઉપર આવી ગયા છે. અમારી કાર જે છે એની અંદરથી જઈ રહી છે. અને અત્યારે જે એટમોસ્ફિયર જે છે એકદમ ચિલ્ડ ઠંડી હવા આવી રહી છે. રાઈટ સાઈડમાં તમને દેખાઈ રહી છે કેબલ કાર, કદાચ તમને વિડીયોમાં દેખાતી હશે.
એ વાદળની અંદરથી જઈ રહી છે. ખરેખર દોસ્તો ઉપર ગયા પછી ખરેખર એવો એન્જોય કરવા મળવાનો છે. આ જે એક્સપિરિયન્સ જે છે આખો એકદમ એક્સ્ટ્રા લેવલે હશે દોસ્તો. ઉપર આખું એક્સકેવેટર તમે જોઈ રહ્યા છો. અરે વાવ, સામે તમે દોસ્તો જોઈ રહ્યા છો આખી બિલ્ડિંગ એકદમ ક્લાઉડ ની અંદર છે. બિલ્ડિંગ પૂરી ક્લીન દેખાતી પણ નથી, એટલું બધું ક્લાઉડી એરિયા છે આખો. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો બિલ્ડિંગો દેખાતી નથી દોસ્તો. ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય ને. એટમોસ્ફિયર અહીંયાનું અલગ જ ટાઈપનું છે. ઉપર કેબલ કાર જઈ રહી છે. વાવ, ખરેખર ખૂબ જ મજા આવવાની છે. અહીંયા રાઈટ સાઈડમાં નીચેની બાજુ સ્કાય વર્લ્ડ છે, જે જગ્યાએ આઉટડોર થીમ પાર્ક છે. હવે સામે તમને જે કલરફુલ બિલ્ડિંગ દેખાઈ રહી છે એ છે ધ વર્લ્ડ લાર્જેસ્ટ હોટેલ ફર્સ્ટ વર્લ્ડ. એની ઉપરથી કેબલ કાર પણ ઉપરથી જઈ રહ્યા છે. કેબલ કાર દોસ્તો જે છે એ આ હોટલની 4th ફ્લોર ઉપરથી જાય છે. એટલે વિચારો કે આ હોટલ કેવડી મોટી હશે. કેબલ કાર પણ ત્યાં હોટલના ફ્લોર ઉપરથી પણ નીકળતી હોય છે. અત્યારે આપણે બાજુમાં જે એક બિલ્ડિંગ છે એની અંડરગ્રાઉન્ડમાંથી નીકળીએ છીએ અને આપણી હોટલ તરફ આપણે જઈ રહ્યા છીએ. પાછળનો એરિયા છે, આ બેક સાઈડનો એરિયા છે. ત્યાં પણ તમે જુઓ એટમોસ્ફિયર જુઓ, આખે આખું ક્લાઉડી. હવે તમને જે રાઈટ સાઈડમાં દેખાઈ રહી છે બિલ્ડિંગ એ છે ગેન્ટિંગ ગ્રાન્ડ હોટલ છે, જેની અંદર વેજીટેરિયન રેસ્ટોરન્ટ જે છે એ છે સ્પાઇસ ગાર્ડન. આની અંદર છે. તમે લોકોને બીજી કોઈ જગ્યાએ વેજીટેરિયન નહીં મળે, આની અંદર જ મળશે તમને લોકોને. બીજી એક સારી એવી ઇન્ફોર્મેશન તમને લોકોને આપી દઉં દોસ્તો કે આ હોટલ જે છે અને બીજી આપણી જે ફર્સ્ટ વર્લ્ડ હોટલ, આ બધી હોટલો ઇન્ટરકનેક્ટેડ છે. એટલે કે જો તમે લોકો આ હોટલની અંદર આવી ગયા અને તમારે જો બધી જગ્યાએ ફરવું હોય તો તમારે વોકિંગ કરવાની તૈયારી રાખવી પડશે દોસ્તો. કારણ કે અંદર થીમ પાર્ક, રેસ્ટોરન્ટ, કેસિનો, ઘણી બધી એવી વસ્તુ જે છે એ ખૂબ જ વિસ્તારની અંદર ફેલાયેલી છે. તમારે વોકિંગની તૈયારી જરૂરથી રાખવી પડશે. હવે જેટલી નેક્સ્ટ વિડીયો જે આવશે એ અહીંયા એટ્રેક્શનની આવવાની છે, તો તમે લોકોએ જો સબસ્ક્રાઇબની બટનની બાજુમાં બેલ આઇકન આપેલો હોય છે એની પર ક્લિક કરી દેજો, જેથી કરીને હું જેવી નવી વિડીયો મૂકીશ તમને પહેલા મળી જશે. અને હા, આ હોટલની ઉપર હેલીપેડ પણ છે. એટલે વિચારી લો આ હોટલ કેવડી મોટી હશે જેની પર હેલીપેડ અવેલેબલ છે. ફાઇનલી સામે તમને દેખાઈ રહી છે કલરફુલ હોટેલ. એ છે અમારી ફર્સ્ટ વર્લ્ડ હોટલ, જે દુનિયાની સૌથી મોટી હોટલ, જેની અંદર 7,351 રૂમ્સ અવેલેબલ છે. અલગ અલગ કન્ટ્રીથી લોકો અહીંયા આવે છે આની અંદર રહેવા માટે, 1 નાઇટ સ્ટે કરવા માટે. ખરેખર આનો એક્સપિરિયન્સ કંઈક અલગ જ હશે. તો આપણે દોસ્તો હવે અંદર જઈશું, ચેકિંગ કરીશું અને આગળની જે વિડીયો આવવાની છે નેક્સ્ટ, રૂમની અંદર ફેસિલિટી શું છે, રૂમનું એટમોસ્ફિયર કેવું દેખાય છે, બહારનું, અંદર કઈ કઈ વસ્તુ જોવાલાયક છે, આની અંદર આખી હોટલમાં કઈ કઈ વસ્તુ એટ્રેક્શન તમને જે મેં કીધા દરેક વસ્તુ તમને જોવા મળવાની છે. અહીંયાનો સ્કાય કેસિનો કેવો છે, દરેક વસ્તુ તમને જોવા મળવાની છે. હવે અમે લોકો પહોંચી ગયા છીએ હોટલ સુધી. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. લેફ્ટ સાઈડમાં છે એન્ટ્રન્સ.